આપણે ધોરણ 10 માં ચેપ્ટર કયું છે આપણું હવે 11 એટલે કયું છે નામ શું છે એનું ઓકે એના ક્ષેત્રફળ એટલે શું પહેલા એ શબ્દ સમજી લઈએ આ વર્તુળ નથી પણ લંબચોરસ એક બોર્ડ છે આની જે લાકડાની ફ્રેમ છે એનું માપ શોધો તેને શું કહેવાય પરિમિતિ કહેવાય આ ગ્રીન ભાગનો તમે શોધો તો શું કહેવાય ક્ષેત્રફળ એ જ પ્રમાણે વર્તુળની જે બોર્ડર છે એને એનું પરિઘ કહેવાય અને વર્તુળના અંદરનો ભાગ છે એને શું કહેવાય ક્ષેત્રફળ પણ વર્તુળના અંદર બી નાના નાના જે ભાગો છે જેમ કે લઘુ વૃત્તાંશ ગુરુ વૃત્તાંશ આપણે એના ક્ષેત્રફળની હવે વાત કરવા જઈ રહ્યા છે ઉદાહરણ એક શું કહે છે આજે આપણે ખાલી લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશના દાખલાઓ જ કરીશું કારણ કે એની થિયરી આપણે સમજી છે લઘુ વૃત્તખંડ ને ગુરુ વૃત્તખંડ નેક્સ્ટ સેશનમાં જોઈશું તો ઉદાહરણ એક 4 સેમી ત્રિજ્યા વાળા લખતા જવાનું r બરાબર કેટલા સેમી ત્રિજ્યા વાળા અને કેન્દ્ર આગળ 30 નો ખૂણો થીટા બરાબર 30° નો ખૂણો બનાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો પાઈ બરાબર 3.14 આ એક મહત્વની વસ્તુ છે હવે તમને આકૃતિ પણ અંદર આપવામાં આવી છે તો આપણે દોરી દઈએ છે એ ઓ અહીંયા પી ને બી તો આપેલું વૃત્તાંશ કયું છે ઓ એ પી અને બી કયું છે ઓ એ પી બી હવે જો વૃત્તાંશમાં છે ને લઘુ વૃત્તાંશ યાદ રાખવા માટે શું યાદ રાખવાનું પીઝા હોય ને પીઝાનો એક નાનો ટુકડો જે આપણે ખાવા લઈએ ને એ લઘુ વૃત્તાંશ બાકીનો પીઝા વધે તે કયો વૃત્તાંશ સમજી ગયા ચાલો તો આપણે સૌથી પહેલા શું લઈએ લઘુ વૃત્તાંશનું અંદર બીજું શું શોધવા કીધું છે તમને કઈ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ કીધું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે સ્ટેપ લખેલા ને તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે પાઈ r સ્ક્વેર થીટા 360 314 ના છેદમાં પાઈ ની કિંમત 3.14 છે પણ આપણે શું લખીએ 314 ના r ની કિંમત શું છે ને થીટા કેટલા છે 30 અને નીચે 300 ને બરાબર છે અને જનરલી હું તમને હંમેશા કહેતો આવ્યો છું કે 100 જ્યારે કમ્પ્લીટલી ઉડતું ના હોય ને ત્યારે સુધી ઉડાવવાનું એટલે તમારી ભાગાકાર ગુણાકાર જે કરવાના તે ઈઝી તમને પડશે તો તમારે હવે શું કરવાનું 4 ચોક 16 અથવા તમારે જો કટ કરવાની ઈચ્છા જ હોય બરાબર છે બાકી તો કટ નહીં કરીને ડાયરેક્ટ પોઈન્ટ તમે કટ કરી શકો છો હવે આનો ગુણાકાર અને 25 તાલી ઉપર આ 314 ગુણ્યા 4 નો ગુણાકાર કરવાનો 25 તાલી 75 વડે એને શું કરવાનું તમારે ભાગવાનું હવે મને તો આવડતું જ હોય એટલે એ કંઈક તમારો જવાબ અહીંયા આવું છે બધું કટ નહીં કરતા 12.56 ના છેદમાં 3 બરાબર 4.19 સેન્ટીમીટર સ્ક્વેર લગભગ કિંમત આવી આવે છે હવે વાત કરીએ અહીંયા જ મોસ્ટલી સ્ટુડન્ટ ખોટા પડે છે આટલે સુધી બધાને જ આવડે સૂત્ર મૂકો કિંમત મૂકો પણ કિંમત મૂક્યા પછી ભાગાકાર એટલે એ કેમ પ્રોબ્લેમ થશે તમે જ્યારે સોલ્વ કરો છો ને ત્યારે તમે બાજુમાંથી આન્સર લખી લો પાછળથી આન્સર લખી લો ગણતરી કરવાની કસરત કરતા ને આપણા બ્રેનને શું છે આ બધી કસરત પાડી દો ને તો એને ઇઝીલી કેલ્ક્યુલેશન એ કરી શકે છે 4.19 જવાબ આવ્યો હવે આપણે ગુરુ વૃત્તાંશનું શોધવા માટેનો બીજો સ્ટેપ શું હતો વર્તુળનું પાક્કું તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે પાઈ r સ્ક્વેર પાઈ મીન્સ 300 ને r સ્ક્વેર એટલે 4 ગુણ્યા 4 અને એનો જવાબ કંઈક આવે છે 46 અને એનો હવે જવાબ તમારે કેટલો છે ગણો જો આનો તમારે ગણતરી કરવી પડશે ચાલો 314 ગુણ્યા 16 એટલે પછી 2 પોઈન્ટ આપણે કાપી લઈશું ઝડપ રાખજો કસરત છે ને જો હમણાંથી જ આળસ કરવા માંડ્યા એટલે જ 8 પેપર થયા છે શું આવ્યું 524 એ તો મને લાગ્યું કે there is something 50 પોઈન્ટ મને એમાં ડાઉટ કેમ આવે મને ખબર તમે સમજાવશો બોલો
કારણ કે આખા એનો ક્ષેત્રફળ એટલે તમે એમ બી 314 ગુણ્યા 16 એટલે 3 ગુણ્યા કેટલી રકમ છે? 2 રકમ છે. એટલે એ બધી ગણતરીઓમાં તમારે લોજિક ચલાવવાનું. આ તમારું શાનું સૂત્ર આવ્યું છે? વર્તુળનું ક્ષેત્રફળ. હવે મારે શાનું શોધવાનું છે? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કઈ રીતે શોધશો તમે? તેમાં વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ કોનું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ 50.24 માઇનસ આનું 4. ચાલો જવાબ ફાઇન્ડ કરો કેટલો આવે છે? 46 પોઈન્ટ. કેટલા આવે છે આપણા? જુઓ તો. અંદર જોઈને નહીં, જાતે ગણતરી કરો. તમને આમાંથી મારે કસરત કરાવવી પડશે કારણ કે તમને એમાં પણ પોઈન્ટમાં 5 અહીંયા આવે, 5 અહીંયા આવે, એ તને 0.5 આવશે કે 5.0 આવશે? આ જ તમારે પ્રોબ્લેમ છે. એટલે તમારી પાસે ગણતરી કરાવું છું. તને શું લાગે મને નથી આવડતી બાદબાકી? હા, લોકો 5 લખી દેજો. પેલા પાસે ડાયરેક્ટ જ શું લખેલું? 46.5. એને શું વિચાર્યું? 24 માંથી 19 ગયા તો 5. એવી રીતે ગણતરી બને ત્યાં સુધી એક્ઝામમાં આપણે 1 કે 2 દાખલા હોય તો શાંતિથી પાછળ જઈને પ્રોપર સોલ્યુશન. અહીંયા આપણે સ્પીડ મેથ્સ બતાવવાની જરૂર. સ્પીડ મેથ્સ થાય પણ એના માટે મારી પ્રેક્ટિસ એવા લેવલની હોવી જોઈએ. વેકેશનમાં કરજો એટલે 11th કામ લાગશે. હવે આપણે સ્વાધ્યાય પર જઈશું. સ્વાધ્યાય 11.1 11 જ છે ને? ઓકે. તેનો ફર્સ્ટ ક્વેશ્ચન. 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળનો ખૂણો 60 છે. 6 સેમી ત્રિજ્યા, r બરાબર 6 સેમી. વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ ખૂણો θ બરાબર 60 બરાબર છે. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. વૃત્તાંશનું કયું શોધવાનું છે? તો હું લઘુ વૃત્તાંશ શોધું. ગુરુ વૃત્તાંશ તમારે શોધવાનું છે, રાઈટ? ગુરુ વૃત્તાંશ લઘુ વૃત્તાંશનું એમાં ખાલી લઘુ વૃત્તાંશ જ આપણે શોધી પણ આપણે તમારે બંને શોધવાના જેથી પ્રેક્ટિસ. પાઈની કિંમત શું આવશે? તો અહીંયા આપી છે કઈ? એટલે 22/r², 6 થીટા. આવું હોય તો સારું લાગે કે બધું ફટાફટ કટ થઈ જાય. હવે આનો ગુણાકાર કરો અને 7 વડે ભાગો. બોલો. જો અમુક વાર એક્ઝામમાં છે ને આ ચોપડીમાં આ જવાબ પણ આપેલા હોય છે, આપણે પોઈન્ટમાં લાવી દેવાના. અરે 7, હું આ 6 થી પ્રભાવિત થઈ ગયેલો. 132 ને 7 વડે શું કરો? ભાગો. આજે થઈ જશે ભાગાકાર? બોલ બેન, આવી ગયા આન્સર? 18.857. તો આમાં આપણે શું કરવાનું? 18.86 બરાબર ને? એટલે 7 આપણે શીખેલા છે ને, આ 7 કાપીએ એટલે કે 5 કરતા મોટો નંબર હોય એને તમે કટ કરો તો આગલામાં 1 શું થશે? એડ થશે 1. અને જો 5 કરતા નાનો હોય 1 2 3 4 તો ડાયરેક્ટ તમે કટ કરી શકો છો. સેન્ટીમીટર આવી ગયું. હવે એનું ગુરુ વૃત્તાંશ તમે શોધી નાખશો. હવે હું વાત કરીશ પ્રશ્ન 3. અરે પ્રશ્ન 2 શું કહ્યું છે? 22 સેમી પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. વર્તુળના ચતુર્થાંશ એટલે આખા વર્તુળનું પરિઘ તમને આપ્યું છે. પરિઘ કેટલું આપ્યું છે? 22. પરિઘનું સૂત્ર શું આવે?
22 તો r બરાબર શું લઈશ 22/2 તો r બરાબર કેટલા આવ્યા 11/π આવ્યા. હવે વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં એટલે વર્તુળના ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો વર્તુળના ક્ષેત્રફળને કેટલા વડે ભાગો એટલે કે πr² ને હું શાનાથી ભાગીશ સમજી ગયા ને તો 22/7 અથવા તમે પહેલા એક કામ કરો ને પાઈ ને રહેવા દઈએ r² ની કિંમત શું મૂકીએ 11/π 11/π પાઈ પાઈ બાય બાય થઈ ગયા 11 100 અથવા તો 11 નીચે 22/11 × 7 શું જવાબ આવે છે જુઓ કંઈક મિસિંગ છે આપણે શું મિસિંગ કર્યું અહીંયા 2 11 હતા ને અચ્છા 2 11 હતા 77/છેદમાં એટલે કેટલા થશે 77 ને તમે 2 વડે ભાગશો બોલો 33.2 11 માંથી આપણે 1 11 ખાઈ ગયેલા ને આજે હેપી ન્યુ યર ના મોકા પર સમજ પડી બધાને નેક્સ્ટ કયો દાખલો આવશે ઘડિયાળમાં મિનિટ કાંટાની લંબાઈ પ્રશ્ન હવે જો ઘડિયાળ હોય ને ઘડિયાળ એમાં મિનિટ કાંટો હોય ને એને આપણે રેડિયસ એટલે કે ત્રિજ્યા ગણવાની બરાબર છે બીજું ઘડિયાળમાં દરેક 5 મિનિટની વચ્ચે 30° ખૂણો બને દરેક 5 કેમ ટોટલ કેટલા વર્તુળનું ક્ષેત્રફળ ટોટલ ખૂણા કેટલા 360 હોય બરાબર છે કેટલો હોય ટોટલ 360 હવે તમે 5 મિનિટના 30 એડ કરતા જાઓ કારણ કે જો 360 ને તમે 12 વડે ભાગો એટલે કેટલી મિનિટ થાય 5 અને 5 એટલે 30 નો તમારો ખૂણો બને કેટલાનો ખૂણો બનશે 30 નો ખૂણો તો અહીંયા શું કીધું છે તમને એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ કેટલી છે એટલે મિનિટ કાંટાની લંબાઈ એને આપણે રેડિયસ કહીશું કેટલા સેન્ટીમીટર કેટલી રીત છે 14 સેન્ટીમીટર હવે મિનિટ કાંટો 5 મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે 5 મિનિટમાં તો એમાં થીટા શોધવાનું છે મારે બોલો કઈ રીતે શોધીશું આપણે તો એમાં શું કરવાનું 360/છેદમાં શું લખી દેવાનું અહીંયા મિનિટ લખવાની શું લખવાની થીટા શોધવાનું સૂત્ર શું 360 કેમ બરાબર છે અને 60 શું છે મિનિટ અને આપણે કેટલી મિનિટનું શોધવાનું છે કેટલા ડિગ્રી આવ્યું હવે મારે શું શોધવાનું છે લઘુ વૃત્તાંશનું તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું આવશે πr² થીટા છેદમાં 322 સપ્તમા અવસત છે ને જો તો અંદર r² શું છે તમારી પાસે 14 × 14 થીટા કેટલા છે 14 છે ને હવે તમારે આનું કટિંગ કરીને જે બી આન્સર આવે તે જાતે સમઅપ કરવાનો છે આવડશે એ તમારે જાતે હવે કટિંગ કરવાનું ઉડાવવાનું ભાગાકાર કરવાનું ક્લિયર કદાચ આમાં આન્સર જુઓ તમે અપૂર્ણાંકમાં જ આપેલો હશે એટલે દશાંશ અપૂર્ણાંક નહીં હશે અપૂર્ણાંકમાં જ આપ્યો હશે છેદમાં 7 કેવી રીતે કઈ રીતે આપ્યો છે 100 સાદું 14 2 છંગ 12 એવી રીતે ઉડાવ્યું ને એટલે 154/છેદમાં કેટલું આવ્યું પણ આપણે આની સાથે પોઈન્ટમાં પણ તમારે શોધી કાઢવાનું છે પ્રેક્ટિસ કરવાની જરૂરી છે ને ક્લિયર એવરીવન હવે બીજા દાખલા હું પછી કરું છું તમે આટલા પહેલા લખી કાઢો ઓકે